देर से आए पर दुरुस्त आए। आखिर स्टेट विजिलન્સના અધિકારીની પ્રતીક્ષા પડી। ઓટો રિક્ષા અને બાતમીદારોને પાલતુ બનાવીને ચાલતા નેટવર્કનો ફિયાસ્કો। સુરત રેલવેમાં સ્ટેટ વિજિલન્સે ગણનાપાત્ર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। વિજિલન્સની કાબિલે દાદ કામગીરી। તો બીજી બાજુ સુરત રેલવે સ્ટેશન પર સ્ટેટ વિજિલન્સના આગમનના સમાચાર મળતા જ રેલવે પોલીસ અને એલસીબી પણ દારૂ પકડવા પ્લેટફોર્મ પર દોડી ગઈ। અને યોગાનુયોગ જુઓ તો રેલવે પોલીસની એલસીબીને પણ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આમ એક જ સમયે પ્લેટફોર્મ પર ત્રણ વિભાગે રેડ કરીને લાખોનો દારૂ ઝડપ્યો। જો એક જ સમયે આટલા મોટા પ્રમાણમાં જથ્થો પકડાય તો આખા દિવસમાં કેટલી ટ્રેનો આવે વાપીથી સુરત? આ જથ્થો જોતા એમ લાગે છે કે 10% જ દારૂ પકડાયો છે, એટલે કે વિજિલન્સ જીતકર બી હાર ગઈ।